ચંદ્રબાબુ નાયડુએ એનડીએનું ટેન્શન વધાર્યું. વકફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે વિજયવાડામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત ઇફતાર પાર્ટીમાં વકફની મિલકતોની સુરક્ષા અને વંચિત મુસ્લિમ પરિવારોના ઉત્થાન માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતા આપી હતી. રમઝાનની શુભકામનાઓ આપતા નાયડુએ મુસ્લિમ સમુદાયને ખાતરી આપી કે તેલુગુ દેશમ પાર્ટી સરકારે હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે. એ પછી રાજકીય ક્ષેત્રે વિવિધ અટકળો શરૂ થઈ ગઈ છે કે શું ચંદ્રબાબુ નાયડુ વકફ બિલ 2024 પર કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધારશે કે કેમ. હકીકતમાં ચંદ્રબાબુની પાર્ટી ટીડીપી કેન્દ્રમાં એનડીએ સરકારનો મુખ્ય ઘટક પક્ષ છે. લોકસભામાં વકફ બિલ પસાર કરવા માટે ભાજપને ટીડીપીના સમર્થનની જરૂર પડશે અને જો તેમાં ટીડીપી સમર્થનમાં નહીં ઊભી રહે તો ભાજપ માટે આ બિલ પસાર કરવું મુશ્કેલ થઈ શકે છે. નાયડુએ સરકારી આદેશ 43 સંબંધિત વિવાદ વિશે પણ વાત કરી હતી, જેના હેઠળ કાયદાકીય વિવાદોને વકફ બોર્ડે નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું હતું. નાયડુએ કહ્યું, જ્યારે GO 43 રજૂ કરવામાં આવ્યું ત્યારે બિનજરૂરી વિવાદ ઊભો થયો હતો. જ્યારે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે વકફ બોર્ડની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જ્યારે અમારી સરકારે કાર્યભાર સંભાળ્યો તો અમે આ આદેશ રદ કરી લીધો હતો અને વકફ મિલકતોનું રક્ષણ સુનિશ્ચિત કરીને બોર્ડનું પુનર્ગઠન કર્યું. મુખ્યમંત્રીએ મુસ્લિમોના આર્થિક સુધારણા માટે તેમના વહીવટીતંત્રના પ્રયાસો પર ભાર મૂક્યો અને તેમની સરકાર દ્વારા લેવામાં આવેલા બજેટ ફાળવણી અને કલ્યાણકારી પહેલ પર વાત કરી હતી. નાયડુએ કહ્યું, ટીડીપીના કાર્યકાળ દરમિયાન મુસ્લિમ સમુદાયને ન્યાય મળ્યો છે અને હવે એનડીએના શાસનમાં તેમની સ્થિતિ વધુ સારી થશે. અમારી સરકારે લઘુમતી સમુદાયના ઉત્થાન માટે 2025-26ના બજેટમાં 5300 કરોડ રૂપિયા ફાળવ્યા છે, જે વિવિધ ક્ષેત્રોમાં તેમને ટેકો આપવાના વહીવટીતંત્રના સંકલ્પને પુનઃપુષ્ટ કરે છે. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.